આંગણવાડી બહેનોની અદ્રશ્ય મહેનત અને વર્ષોનો અન્યાય. મિત્રો, આ વિડીયો જોતા પહેલા એક પ્રશ્ન જરૂરથી વિચારજો. જે સ્ત્રી તમારા બાળકને પોષણ આપે છે, જે માતાની દેખરેખ રાખે છે, જે સરકારની દરેક યોજના ગામ સુધી પહોંચાડે છે, એ બહેનને પોતાનો પગાર કેટલો હશે? આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતની આંગણવાડી બહેનો વિશે, તેમની મહેનત વિશે અને વર્ષોથી ચાલતા અન્યાય વિશે. આ કોઈ રાજકીય ભાષણ નથી, આ સત્યની વાત છે. આંગણવાડી બહેનના પગાર વધારામાં થઈ રહેલા અન્યાયથી લઈને આંગણવાડી બહેનનો જે પગાર વધારો સરકારે જાહેર કર્યો છે, પરિપત્રમાં શું કહેવામાં આવી રહ્યું છે, તમામ વિગતો સાથે આજનો વિડીયો આપણે જોઈએ. આંગણવાડી એટલે શું? આંગણવાડી માત્ર એક રૂમ નથી. બાળક માટે પ્રથમ શિક્ષણ છે, માતા માટે પ્રથમ આરોગ્યનો સહારો છે અને ગરીબ વર્ગ માટે એક આશ્રય સ્થાન છે. ગુજરાતમાં હજારો આંગણવાડી કેન્દ્ર આવેલા છે. લાખો લાભાર્થીઓ તેમાં લાભ લઈ રહ્યા છે. પણ આધારસ્તંભ કોણ? આંગણવાડી કાર્યકર અને મદદનીશ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વિગતવાર માહિતી સાથે આંગણવાડી બહેનોનો પગાર વધારા વિશે આ વિડીયો જોઈએ. તો આંગણવાડી બહેનનું રોજિંદુ જીવન એક દિવસ તમે જુઓ. સવારે કેન્દ્ર ખોલવું, બાળકોનું વજન લેવું, આહાર બનાવવો, રસીકરણમાં સહયોગ, સરકારી એપમાં ડેટા, સર્વે, ચૂંટણી ડ્યુટી. પણ સરકાર કહે છે તમે કર્મચારી નથી, તમે સેવિકા છો. સેવિકા પણ જવાબદારી સંપૂર્ણ નોકરી જેવી, એટલે કે એક સરકારી કર્મચારી જેવી. સરકારી કર્મચારીને લગતા દરેક કામ આંગણવાડી બહેનોને કરવામાં આવે છે, કરવા પડે છે. પગારની હકીકતની વાત કરીએ તો વર્ષો સુધી બહુ ઓછું માનદ વેતન, કોઈ પેન્શન નહીં, કોઈ કાયમી સુરક્ષા નહીં. બહેનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમને કામદાર ગણતા જ નથી. આજથી નહીં, પરંતુ દાયકાઓથી આ જ પ્રશ્ન ચાલતો આવ્યો છે અને ચાલી રહ્યો છે. મિત્રો, આટલો અન્યાય સહન થયા પછી એક દિવસ અવાજ ઉઠ્યો. એ અવાજ કોર્ટ સુધી પહોંચ્યો અને ત્યાંથી શરૂ થઈ એક ઐતિહાસિક લડાઈ. આગળ આપણે જોઈએ હાઈકોર્ટમાં શું થયું અને સરકાર પર તેની શું અસર પડી. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસપણે કરજો. તો મિત્રો, હાઈકોર્ટનો જે ચુકાદો છે તે સરકાર સામે સત્યતા લાવવાનો છે. પહેલા આપણે જોયું કે આંગણવાડી બહેનો પર કેટલો અન્યાય થઈ રહ્યો છે. હવે આપણે જોઈએ કોર્ટની અંદરની વાત અને ઐતિહાસિક ચુકાદા વિશે. તો હાઈકોર્ટમાં શું મુદ્દો હતો? તો મુખ્ય પ્રશ્ન જે ચાલતો આવ્યો છે, પગાર વધારો. જ્યારે આંગણવાડી બહેનો સંપૂર્ણ સમય કામ કરે છે તો તેમને ન્યૂનતમ વેતન કેમ નહીં? સરકારનું કહેવું આ સેવા છે, બહેનોનું કહેવું આ નોકરી છે અને હાઈકોર્ટ દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ અવલોકન કરવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કામ નિયમિત છે, જવાબદારી ફરજિયાત છે, સેવા નહીં આશ્રમ છે. અત્યારે ન્યૂનતમ વેતનથી વંચિત રાખી શકાય નહીં. આંગણવાડી બહેનોને પૂરતું માનદ વેતન ચૂકવવું જોઈએ. આ માત્ર પગાર નહીં, માનવીય સન્માનનો પણ પ્રશ્ન હતો. ચુકાદાની જે અસર જોવા મળી છે,
આ ચુકાદા પછી સરકારને નિર્ણય લેવો પડ્યો, પરિપત્ર તૈયાર થયો, નાણાં વિભાગ જોડાયો. ગુજરાત માટે આ એક મોટો પ્રશ્ન બની ગયો. પણ મિત્રો, ચુકાદો આવ્યો એટલે શું બધું મળી ગયું? તો મિત્રો, એવું નથી. સરકારનો પરિપત્ર શું કહે છે? પગાર ખરેખર કેટલો વધ્યો છે અને શું વાત છુપાવવામાં આવી રહી છે? આ બધું આપણે આગળ જોઈએ. તો સરકારી પરિપત્ર સત્ય અને ભવિષ્યની લડાઈ. આજે સોશિયલ મીડિયા પર ઘણા મેસેજ ફરી રહ્યા છે. 25,000 સીધો પગાર, બધાને એક સરખું વેતન. પણ સત્ય શું છે તે આપણે ખોટું અને સાચું વચ્ચેનો ભેદ સમજીએ. તો સરકારનો જે પરિપત્ર છે તે શું કહે છે? તો પરિપત્ર મુજબ આપણે વાત કરીએ તો હાઈકોર્ટના આદેશનો સ્વીકાર કરવામાં આવ્યો છે. માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. અમલ માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. એટલે કે સરકારનો પરિપત્ર સ્પષ્ટપણે જણાવે છે કે હાઈકોર્ટનો જે આદેશ હતો તેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. માનદ વેતનમાં વધારો થયો છે. અમલ માટે માર્ગદર્શન હવે આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવશે. આશા રાખી શકાય કે 2026 એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ માનદ વેતન વધારા સાથેનો સ્પષ્ટતા સાથેનો પરિપત્ર જાહેર કરવામાં આવે અને આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવે. પરંતુ જે હાલમાં અમલની વાત કરીએ કે સોશિયલ મીડિયા પર હાલમાં જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે 25,000 પગાર આંગણવાડી બહેનોને મળવાપાત્ર રહેશે, તો શું આ સાચું છે? તો સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને પરિપત્ર મુજબ હાઈકોર્ટના આદેશનો સ્વીકાર થઈ ગયો છે. માનદ વેતન વધારો પણ થઈ ગયો છે. અમલ માટે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ તબક્કાવાર અમલ, નાણાંની મંજૂરી હજુ જરૂરી છે અને દરેક જગ્યાએ તરત જ વધારો આવી જશે તેવું પણ સ્પષ્ટપણે હજુ દર્શાવવામાં આવ્યું નથી. એટલે કે આ જે અમલ છે તે તબક્કાવાર, રાજ્યવાર કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આની મંજૂરી આપી દેવામાં આવી છે. સત્યતા આધારિત જે રિયાલિટી ચેક સમજીએ, સત્ય શું છે? તો સૌથી પહેલો પ્રશ્ન, વધારો થયો છે? તો હા, ચોક્કસપણે વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. સંપૂર્ણ અમલ હજી બાકી છે. એરિયસ અંગે સ્પષ્ટતા બાકી છે. કાયમી નોકરી હજુ કરવામાં આવી નથી. તો સત્ય એ છે કે વધારો ચોક્કસપણે થયો છે, પરંતુ કેટલો વધારો થયો છે, ક્યારથી ચૂકવવામાં આવશે તે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી સરકાર તરફથી. તેમજ સંપૂર્ણ અમલ એટલે કે એરિયસ અંગે કોઈ સ્પષ્ટતા નથી કે કાયમી નોકરી અંગે પણ સ્પષ્ટતા નથી. એટલે કે હાલમાં કાયમી કરવામાં આવશે તે માટે પણ સરકારે કોઈ બાંહેધરી લીધી નથી કે આપી નથી. ફક્ત સરકાર દ્વારા જે હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે તે પ્રમાણે વધારો નક્કી કર્યો છે, પરંતુ હાઈકોર્ટે જે નક્કી કર્યો છે તે જ વધારો ચૂકવવામાં આવશે તેવી કોઈ સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી નથી. અતિશયોક્તિથી બહેનોને ભ્રમમાં હાલમાં મૂકવામાં આવી રહ્યા છે. એટલે કે મેસેજો વાયરલ થઈ રહ્યા છે. આ નિર્ણય કેમ મહત્વનો છે? કારણ કે સેવિકા શબ્દ પર પ્રશ્ન ઉપસ્થિત થતો હતો. ભવિષ્યમાં કાયમી હકનો રસ્તો પણ જોવા મળી રહ્યો છે. અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણ સાબિત થયું છે. મહિલાઓના શ્રમને માન્યતા પણ મળી રહી છે. આંગણવાડી બહેનો માટે ખાસ સંદેશ છે. બહેનો, આ અંત નથી, આ શરૂઆત છે. જાગૃત રહો, એકતા રાખો, સત્ય જાણો અને જો તમને લાગે કે આ વાત સાચો છે, આ લડાઈ ન્યાય માટે છે, તો વિડીયોને લાઈક કરો, વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.